सन्निंदा सति नाम वैभव कथा श्रीशेषयोर्भेदधीः। सन्निंदा असति नाम वैभव कथा श्रीशेषयोर्भेदधीः। अश्रद्धा श्रुतिशास्त्र देशिक गिरां नाम्न्यर्थवाद भ्रमः नामास्तीति निषिद्ध वृत्ति विहित त्यागो हि धर्मांतरैः साम्यं नाम जपे शिवस्य च हरेर नामापराधादश। आ 10 नामना अपराध છે। આ 10 અપરાધોથી બચીને નામ જપ કરશો તો પૂરું ફળ મળશે। કયા કયા છે 10 અપરાધ? તો સૌથી પહેલા કીધું સન્નિંદા। જે સત્પુરુષ હોય, સદાચારી પુરુષ હોય, વેદ શાસ્ત્રોના અનુસાર ચાલવાવાળા જે સંતો હોય, સજ્જન લોકો હોય, એમની જો તમે નિંદા કરો અને પછી રામ રામ કરો તો એનું પૂરું ફળ તમને નહીં મળે। તો સજ્જન પુરુષોની નિંદાથી બચવું જોઈએ અને પછી નામ જપશો તો ફળ મળશે। અને અસતી વૈભવ કથા, જે દુર્જન લોકો હોય એની પાસે નામની મહિમા વધારે વખાણ નહીં કરવાની। અસજ્જનો પાસે નામનો વૈભવ કરશો તો પેલો ઊંધો અર્થ લેશે કે બધા પાપ નષ્ટ થઈ જાય। પાપ કરશે ને પછી કહેશે રામ નષ્ટ થઈ ગયા પાપ। તો દુષ્ટો જે હોય એમને નામની મહિમા નહીં બતાવવી જોઈએ। અને શ્રી શેષયોર ભેદધીઃ, શ્રીશ અને ઈશ, શ્રી એના ઈશ અને શ્રી એટલે લક્ષ્મીજી, એમના શ્રીમાનજી એટલે ભગવાન વિષ્ણુ, અને ઈશ એટલે ભગવાન શંકર। આ બંનેમાં જે ભેદ બુદ્ધિ રાખે છે એમને પણ નામ જપનું પૂરું ફળ મળતું નથી। એટલે શંકરજી અને ભગવાન વિષ્ણુ આ બંનેમાં અભેદ બુદ્ધિ રાખવી અને નામ જપ કરશો તો પૂરું ફળ મળશે। ઘણા લોકો એવા હોય છે ભગવાન વિષ્ણુની તો આરાધના કરે છે પણ શંકરજીની નિંદા કરે છે। ઘણા એવા હોય છે શંકરજીની તો આરાધના કરે છે પણ ભગવાન વિષ્ણુ અને વિષ્ણુ ભક્તોની નિંદા કરે છે, તો એમને પૂરું ફળ મળતું નથી। શ્રી શેષયો અભેદધીઃ, કારણ કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણોશ્ચ હૃદયમ શિવ। શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે, આ આપણા વેદ કહે છે। એટલે બંનેમાં અભેદ બુદ્ધિ રાખીને નામ જપ કરવું। ઠીક છે, નિષ્ઠા આપણે એકમાં હોય પણ આપણે બીજાનું અપમાન નહીં કરવું। પછી અશ્રદ્ધા શ્રુતિશાસ્ત્ર દેશિક ગિરા। શ્રુતિ એટલે વેદ, વેદના વચનોમાં જો તમારી શ્રદ્ધા નહીં હોય તો તમને નામ જપનું પૂરું ફળ નહીં મળે। અને શાસ્ત્ર એટલે આપણા પુરાણો આદિ જેટલા છે, વેદ અને વેદ અતિરિક્ત જે પૌરુષેય ગ્રંથ છે બધા પુરાણ આદિ, રામાયણ મહાભારત, આ બધા, આની અંદર જો તમારી અશ્રદ્ધા હશે તો પણ નામ જપનું પૂરું ફળ નહીં મળે। ઘણા લોકો એવા છે અમે વેદને તો માનીએ પણ પુરાણો નથી માનતા, એવા પણ હશે લોકો। તો વેદોમાં આપણી શ્રદ્ધા હોય, આપણા પુરાણોમાં સ્મૃતિઓમાં આપણી શ્રદ્ધા હોય, અને ગુરુ દેશિક એટલે આચાર્ય, ગુરુના વચનમાં વિશ્વાસ। જો ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય તો પણ તમને નામ જપનું પૂરું ફળ નહીં મળે। પાર્વતીજી કીધું ને કે હું ગુરુના વચન નહીં છોડું। ગુરુ કે બચન પ્રતીતિન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી। જેને ગુરુના વચનોમાં વિશ્વાસ નથી હોતો એને સ્વપ્નમાં પણ સુખ કે કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળતી નથી। એટલામાં આ 3 થઈ ગયા, વેદ, વેદાતિરિક્ત જેટલા શાસ્ત્રો છે એ, અને ગુરુનું વચન। આમાં અશ્રદ્ધા ન હોવી જોઈએ તો નામ જપનું પૂરું ફળ મળે। અને પછી બતાવ્યું નામની અર્થવાદ ભ્રમ। નામમાં અર્થવાદનો ભ્રમ થઈ જાય। અર્થવાદ કોને કહેવાય?
કોઈની સ્તુતિ કરવાની અથવા કોઈની નિંદા કરીને આપણે કોઈને ક્યાંક પ્રેરિત કરીએ અથવા ક્યાંકથી એમને નિવૃત્ત કરીએ તો એને અર્થવાદ કહેવાય. છોકરાને આપણે બાળક હોય નાનું અને આપણે એને બીવડાવી કે રે આમ નહીં કરવા આમ નહીં કરો નકર આવું થશે આવું થશે, તો એ થાય કે નહીં થાય એમાં આપણો પ્રયોજન નથી. આપણે એને ત્યાંથી નિવૃત્ત કરવો છે કે આ આવું કામ ના કરે. એવી રીતના જ ઘણી જગ્યાએ આપણે એમને લગાવીએ છીએ કામમાં, આ કરો આ કરો આ કરો, આ કરવાથી આવું ફળ મળી જાય આવું ફળ મળી જાય આવું ફળ મળી જાય, તો પેલો ફળના લોભથી લાગી જાય કામ કરવા. તો એ ફળ એનું મુખ્ય તાત્પર્ય નથી, પણ છતાં એને સારા માર્ગમાં લગાવવા માટે ઘણીવાર પ્રશંસા કરવામાં આવે, કોકની નિંદા કરવામાં આવે અને કોકની પ્રશંસા કરવામાં આવે. તો જેની નિંદા કરીએ એટલે આપણે ત્યાંથી નિવૃત્ત થવાનું, અને જેની પ્રશંસા કરવામાં આવે તો ત્યાં મનુષ્યની પ્રવૃત્તિ થવી જોઈએ. એટલા માટે નિંદા સ્તુતિ કરાય છે. તો એને અર્થવાદ કહેવાય. અર્થવાદ તો નામમાં પણ તમે એવું માની લો કે નામ પણ અર્થવાદ છે. આ નામની જે મહિમા ગણાય છે, આમ થઈ જાન તેમ થઈ જાન આવું થઈ જાન, નામથી મોટું કંઈ નહીં. એટલે ભાઈ આ અર્થવાદ નથી ને. આમાં અર્થવાદની બુદ્ધિ કરશો ક્યાં, તો ખાલી એમને કહી દીધું નામ નામ નામ, ક્યાં કશું થાય છે. તો આ બુદ્ધિ રાખીને જપ કરશો તો પણ તમને પૂરું ફળ નહીં મળે. પછી કેટલા થઈ ગયા? સન્નિંદા, અસતી નામ વિભવ કથા, શ્રી શેષયોર ભેદધી, અને શાસ્ત્ર વેદ શાસ્ત્રો અને ગુરુ આમના વચનમાં અશ્રદ્ધા 6, અને નામમાં અર્થવાદનો ભ્રમ 7 થઈ ગયા. અને 8મું છે નામાસ્તિતિ નિષિદ્ધ વૃત્તિ. નામ જપ કરીએ અને ખોટા કામ કરીએ પછી, હા હું તો નામ જપ કરું છું મારા બધા પાપ ભસ્મ થઈ જશે. લાવો તમે તો લાવો મદિરા પીએ, લાવો આપણે વ્યભિચાર કરીએ, ચોરી કરીએ, કાંઈ નહીં, હું તો નામ જપ કરું છું, મારું બધું પાપ નષ્ટ થઈ જશે. એવું કરીને જો કોઈ નામ જપ કરે તો એને ફળ ન મળે. શાસ્ત્રોમાં જે વસ્તુની ના પાડેલી છે એ વસ્તુનું સેવન કરે તો એને નામ જપનું ફળ ન મળે પૂરું. શાસ્ત્રોમાં કીધેલું છે કે સુરામ ન પીબેત, મદિરા દારૂ નહીં પીવો જોઈએ. શાસ્ત્રોમાં કીધું કે ખોટું નહીં બોલવું જોઈએ, હિંસા નહીં કરવી જોઈએ, ચોરી નહીં કરવી જોઈએ, વ્યભિચાર નહીં કરવો જોઈએ, જુઓ નહીં રમવો જોઈએ, અક્ષર મા દિવ્ય, જુઓ ના કરમો, માંસ ન ખાઓ, ન માંસમસ્નિયાત. આ બધી વેદોની આજ્ઞા છે, શાસ્ત્રોની આજ્ઞા છે. તો આવું જે કરે છે અને પછી નામ જપ કરે છે તો એને નામનું પૂરું ફળ નહીં મળે. પછી નિષિદ્ધ વૃત્તિનું આચરણ કરશો તો ઠીક, પણ વિહિતનું ત્યાગ કરશો તો પણ નામનું ફળ નહીં મળે. વિહિત એટલે શાસ્ત્રોમાં જેમ કીધેલું છે કે આ કરો એને વિહિત કહેવાય. શાસ્ત્રોએ જેને કીધું કે આ ન કરો એને કહેવાય નિષિદ્ધ કર્મ, અને શાસ્ત્રોમાં જેમ કીધું કે આ કરો એને કહેવાય વિહિત કર્મ. તો નિષિદ્ધ કર્મ તો ના કરવા જોઈએ, પણ શાસ્ત્રોમાં દરેક માટે કંઈક ને કંઈક વિહિત છે. તમારે આ કરવું, તમારે આ કરવું. બ્રાહ્મણ છે તો પછી એણે જનોઈ પહેરવી, શિખા રાખવી, તિલક લગાવવું, ત્રિકાળ સંધ્યા કરવી, ગાયત્રી જપ કરવો, એનો નિયમ થઈ ગયો. પછી બીજા બધા માણસો માટે પણ છે કે તમે પત્નીના ધર્મો છે, પતિના ધર્મો છે, સંતાનના ધર્મ છે, બધાના છે કે સત્ય બોલવું અને સદાચારથી રહેવું, પવિત્રતાથી રહેવું, જે મળે એમાં સંતોષ રાખવો, તપ કરવું, ઇન્દ્રિયોને વશમાં રાખવા, જપ કરવો, આ બધું કરવામાં વિહિત છે. ઈશ્વરની આરાધના કરવી, ગુરુની આરાધના કરવી, સત્સંગ કરવો, સીતા કથા ચાલતી હોય તો ત્યાં જઈને પહેલા પહોંચી જવું, કથા સાંભળવા, કથા શરૂ થાય એના પહેલા પહોંચી જવું. તો વિહિત કર્મ, તો નિષિદ્ધ કર્મ ન કરવું અને વિહિત કર્મનો વિહિત જે કર્મ છે એને કરવું.
તો વિહિત કર્મને કરીને પછી તમે જપ કરશો તો તમને નામનું ગુરુ ફળ મળશે. તો હવે કોઈની માં બીમાર છે, હવે માં કહે છે બેટા મને પાણી આપ, છોકરો કે ના મારા હજી જપ બાકી છે, હું જપ કરું પછી ત્યાં સુધી બેસો તરશે. તો એનું ધર્મ છે કે માને પણ પહેલા પાણી પીવડાવી દે પછી બેઠો બેઠો જપ કર, કોણ રોકે છે? એવી રીતે જ પતિના ધર્મો છે, પત્નીના ધર્મો છે, બધા પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. તો પોતાના ધર્મનો ત્યાગ કરીને ખાલી ભગવાનનું નામ લે તો ભગવાન એનાથી રાજી થતા નથી. ભગવાન કહે છે તમે પોતપોતાનું કર્મનું પાલન કરો પહેલાં, પછી મારું નામ લો તો હું એનાથી પ્રસન્ન થઈશ. જે ધર્મ માર્ગથી હટીને કામ કરે છે અને ભગવાનનું નામ પણ લેતું હોય તો ભગવાન એનાથી પ્રસન્ન થતા નથી. પોતાનું જે કર્તવ્ય કર્મ છે એનું તમે પાલન કરો તો ભગવાન પ્રસન્ન થઈ જશે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. ગીતામાં ભગવાન કહે છે કે પોતાના કર્મો દ્વારા ભગવાનની આરાધના કરીને જે વ્યક્તિનું મન નિર્મળ થઈ જાય છે એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તો નામાસ્તિ નિષિદ્ધ વૃત્તિ વિહિત ત્યાગો અને કેટલા થઈ ગયા? 7 ને 2 8 9. અને 10મું છે ધર્માંતરે સામ્યમ. નામ જપ પણ એક ધર્મ છે, બીજા ધર્મો સાથે એની તુલના કરવી એ પણ એક નામાપરાધ છે. હા, નામ ધર્મ સૌથી મોટું, બીજા બધા ધર્મો. કથા નામ સાંભળવી નંબર 2, નામ જપ કરો. એટલે ભાઈ કથા સાંભળશો તો જ તમને ખબર પડશે કે નામ જપનું શું મહિમા છે. પછી જપશો તમને તમારામાં એના પ્રત્યે શ્રદ્ધા વધારે જાગશે. તો આ થઈ ગયા 10. આ 10 નામાપરાધ છે. આ 10 નામાપરાધોથી બચીને જે નામ જપે છે એને આ પૂરું ફળ મળે છે. એટલે ડૉક્ટર સારો એ જ કહેવાય, ખાલી દવા આપી દે નહીં, દવા ગોળી આપે નહીં, પરહેજ પણ બતાવે. તો આપણા શાસ્ત્રો એ એવા ડૉક્ટર છે કે આપનો રોગ એ નષ્ટ કરવા ઈચ્છે છે. જે અજ્ઞાનરૂપી રોગ લાગી ગયો છે હૃદયમાં, જેમ કે આજકાલ કેન્સર ને નહીં જાણે કેટલી બીમારીઓ આવી ગઈ છે, એવી રીતના જ આ હૃદયની અંદર અજ્ઞાનરૂપી એક રોગ આવી ગયો છે, એકદમ અંધકાર. તો આપણા શાસ્ત્ર શું કરે છે? એ દવા બતાવી દે છે કે આ દવા લો, આ દવા લો. બતાવનારો કોણ? ગુરુ હોય તો બતાવે. કે શાસ્ત્રમાં તો ઘણું બધું લખેલું છે, બધું બધાને કામનું થોડી હોય. તો ગુરુ બતાવે. મેડિકલની દુકાનમાં તમે જાઓ ત્યાં બધી દવાઓ મૂકેલી છે. હવે તમને જે રોગ છે એ રોગની દવા ખાશો તો તમે ઠીક થશો ને. તમે ત્યાં જઈને કહો ના બધી દવા લાવું, ખાઈ લઉં, ચેક કરી લઉં બધી, તો ઠીક થશો? વધારે બીમાર થઈ જશો. ઊંધી ગોળી ખાઈ લેશો, તાવ આવ્યો હોય અને તમે પછી બીજી ભૂખ લાગવાની ગોળી કે પછી બીજા રોગની દવા ખાઈ લેશો તો શું થશે? રિએક્શન થશે. તો જે રોગ હોય એની દવા ખાશો તમે ઠીક થઈ જશો. તો દવા કઈ ખાવી એ કોણ બતાવે? ડૉક્ટર લખીને આપે અને પેલો દુકાનવાળો બતાવે કે લે આ દવા ખા. તો 1000 ગોળી પડી છે પણ 1000 ગોળીથી આપણે ઠીક નહીં થઈએ. આપણે કામની બસ એક જ ગોળી છે કે 5 કે 10 ગોળી આપશે, એમાંથી એક ખાઈ લો ઠીક થઈ જશે. તો ડૉક્ટર બતાવશે, ગુરુ, આ ગોળી ખાઓ તો તમારો હૃદયનો રોગ જતો રહેશે. એટલા માટે ગુરુની જરૂરત છે, એની આવશ્યકતા છે. મન માફક ગુરુ ના બનાવી લેવાય કોઈ પણ. આ બધા સારો ડૉક્ટર હોય તો રોગનું નિદાન કરે સારી રીતે. ગમે તેવો ડૉક્ટર આવી જાય તો વધારે રોગ કરી નાખે. ઓપરેશન કરતા ના આવડતું હોય અને પછી રોગ ઠીક કરવાને બદલે બીજો રોગ હજી ઉત્પન્ન કરી દે. ઘણા કાતર ભૂલી જાય ને, ઓપરેશન કરે ને પેટમાં કાતર ભૂલી જાય, એવા પણ ડૉક્ટર છે. પછી પેલો કે હા બહુ પેટમાં ખૂબ દર્દ થઈ રહ્યો છે, પાછું ચેક કરે, એક્સરે કરાવે તો કે અંદર તો કાતર દેખાય છે. કાતર ક્યારે ખાઈ ગયા તમે? અરે કાતર તો આ મોઢામાં થોડી જાય, કાતર આવડી મોટી પેટમાં જ ગઈ છે સીધી. ક્યાંથી ગઈ? તો પછી ખબર પડી કે પેલો નકલી ડૉક્ટર હતો, એણે ઓપરેશન કરતાં કરતાં ભૂલી ગયો, કાતર મૂકી જતો રહ્યો, પછી સીવી નાખ્યું.
તો આવા લોકો જો આવે તો કોની ભૂલ છે? ખરાબ ડૉક્ટર પાસે ગયા તો તમારી જ ભૂલ છે ને. તો સારો ડૉક્ટર શોધવો, સારા જે સાચા સંત મહાત્મા હોય એમને શોધવા, અને ખોટાને શોધશો પછી ગડબડ થશે, વધારે રોગી થઈ જશો. અજ્ઞાન દૂર નહીં થાય એ વધારે અંધકારમાં તમને મૂકી દેશે. ઘણા અજ્ઞાની લોકો પણ હોય, એમને ઘણા લોકો ગુરુ બનાવી લે, પછી પસ્તાય. તો આ 10 નામાપરાધ છે. આ 10 અપરાધોથી બચીને જો તમે નામ જપ કરશો તો આપને પૂરું ફળ મળશે.